તો આગળ વાત કરીશું ગીર સોમનાથની। ગીર સોમનાથમાં ઇન્ટર સ્કૂલ ખેલ મહોત્સવ યોજાયો હતો। તો વિવિધ રમતોમાં ગુજરાતભરના 700 ખેલાડીઓએ ભાગ લીધો છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતે કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાતવાળું કાંઈ કરાટે અને એસોસિએશન દ્વારા કરાયું હતું અને આયોજન ખોખો, કબડ્ડી, યોગ અને સ્ટેન્ડિંગ જેવી રમતો 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમને પ્રોત્સાહિત કરવા સમસ્ત ખારવા સમાજના પટેલ અને ત્યારે હિન્દુ વિશ્વ પરિષદના લોકો, કેન્દ્રીય મંત્રી અજીતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજ અને હિન્દુ સમાજનો પ્રમુખ છું। આજે ગુજરાત ઇન્ટર સ્કૂલ જે પોરબંદર, રાજકોટ, જુનાગઢ ને વેરાવળ, ગીર સોમનાથ આ ત્રણેય જિલ્લાના યુવાનો જે છોકરાઓ માટે સ્કેટિંગ, યોગ અને બે ત્રણ જાતની અલગ અલગ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કેટ બધામાં। એ છોકરાઓને પ્રોત્સાહિત કરી અને આગળ વધે અને ગુજરાતમાં ખેલ મહાકુંભ થાય એમાં રમવા જાય અને ગુજરાત અને એના ગામનું નામ રોશન થાય એ હેતુથી પ્રવીણભાઈ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે। અને છેલ્લે પ્રવીણભાઈ છેલ્લા 12-13 વર્ષથી કન્ટિન્યુ આ આયોજનમાં જે સેવા આપે છે આયોજન કરીને, એની પણ એક જ ઈચ્છા છે કે આપણા ડિસ્ટ્રિક્ટનો, આપણા ગુજરાતનો, આપણા વેરાવળનો છોકરો ગુજરાત ચૌહાણ છે અને અમે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગુજરાત લેવલનો ખેલ મહોત્સવનું આયોજન આજની તારીખ 21 સપ્ટેમ્બરના રોજ કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે કરેલ છે। જેમાં યોગ, સ્કેટિંગ, ખોખો અને કબડ્ડી આ 4 ગેમની અંદર આશરે આપણા ગુજરાતમાંથી 700થી 800 બાળકોએ પાર્ટિસિપેટ કરેલ છે। અને આપણું ગીર સોમનાથની અંદર બાળકો સ્પોર્ટમાં આગળ વધે તે બાબતનો મને સંપૂર્ણ સહયોગ જીતુભાઈ કુહાડા અને એમની ટીમ દ્વારા અમને મળેલ છે। અને બાળકોને બધી જ રીતની સુવિધાઓ એ જીતુભાઈ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે। અને જીતુભાઈ કુહાડાએ અમને એવું આશ્વાસન પણ આપ્યું છે કે આવતા સમયની અંદર હજી પણ આપણે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરીએ અને ગુજરાતના દરેક બાળકને સ્પોર્ટમાં આગળ વધે, શારીરિક રીતે મજબૂત થાય, માનસિક રીતે મજબૂત થાય